અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ પોતાની રેન ઓફિસ છે। સવારની આ ખૂબસૂરત મોર્નિંગમાં આપનું સ્વાગત છે। તો હવે આજે આપણે શરૂ કરવાના છીએ ગિરનારની પરિક્રમા, જે ટોટલી માહિતી તમને હું બતાવીશ અને શું શું અંદર આવે છે, રસ્તામાં કેવા કેવા સ્ટોલ છે, સેવાકીય ક્ષેત્રો કેવા કેવા છે, બધું તમને બતાવીશ। ચાલો આપણે મળીએ ગિરનારની પરિક્રમા। અમે જઈ રહ્યા છીએ પરિક્રમાના માર્ગ તરફ। હજુ અમને ખ્યાલ નથી માર્ગ દરવાજો ખુલ્યો છે કે નથી ખુલ્યો। અત્યારે અમે પટેલ સમાજથી જ્યાં અમે રેસ્ટ કર્યો હતો ત્યાંથી અમે નીકળી રહ્યા છીએ બધા સાથે મિત્રો સાથે। પંકજભાઈ કાલરિયા છે, સાથે જીતેનભાઈ છે, અને જે શૂટિંગ કરી રહ્યા છે તે અમારા અક્ષયભાઈ વાહોલિયા। મિત્રો હવે ગિરનારની ગેટ તરફ અમે પ્રયાણ કરી રહ્યા છીએ। પરિક્રમાની શરૂઆત આ ગેટથી જ થઈ ચૂકી છે। અંદર કોઈ ટુરિસ્ટવાળાની રિક્ષા કે ગાડીને પ્રવેશ નથી। શરૂઆતથી જ તે અમે અહીંયાથી પરિક્રમાની શરૂઆત કરી દીધેલ છે। તો પરિક્રમાના પ્રવેશ દ્વાર તરફ અમે આગળ વધી રહ્યા છીએ। આ છે એનો પ્રવેશ દ્વાર। અમે બધા હવે અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ। તો જોઈએ આપણે પરિક્રમાનો માર્ગ। 20 રૂપિયામાં નારિયેળ ફૂલ ફાયદો। અમિતાભ બચ્ચનની વાડીનો નારિયેળ કયો 20 રૂપિયામાં। વાહ ભાઈ વાહ, અમિતાભ બચ્ચનની નારિયેળ બાટલા 20 માં નારિયેળ 20 માં। અહીંયાથી હવે ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત થઈ રહી છે, જોઈ શકો છો। આ એનો મેઇન ગેટ દ્વાર છે। અહીંયાથી હવે એન્ટ્રી થશે। જય ગિરનારી, જય ગિરનારી। બાબાજી સાસોરે ધણી રે દાદાને બાજુ લાવવાની જરૂર છે। મેરે સાંભળો ને હાથમાં જય હો કેમ લાગે છે જીતુભાઈ હવે તમને? પંકજભાઈ તમારું શું કેવું છે? અક્ષયભાઈ કઈ વાંધો નથી ને તમને? કોઈ તકલીફ નથી, તો વાંધો નહીં, ખૂબ આનંદ લઈ રહ્યા છે, ખૂબ મોજ છે અને ખૂબ જ ઢાળ આવી ગયો છે બધાની। અત્યારે બ્રેક ફેલ થવા પડી છે। બ્રેક મારજો ભાઈ, બ્રેક મારજો। જય ગિરનારી। તમે જોઈ શકો છો ઉપરથી ગિરનાર પર્વતની ગોદમાળામાંથી પાણી આવે છે, એકદમ તાજું તાજું પાણી। અમારા અક્ષયભાઈ અત્યારે મોઢું ધોઈને ફ્રેશ થઈ રહ્યા છે।
આ મજા આમ જો અહીંયા જાવ ઓ આ તમે ત્યાં ગોતવા જાવ ને સિટીમાં તો ત્યાં મળે તમને નાળા. હા હવે આ ઝરણા તાજું પાણી. ઝરણા જોવો હોય તો અહીંયા આવવું પડે. પંકજભાઈ કાલેરિયા પણ આવી રહ્યા છે આમથી. કેમ લાગે છે પંકજભાઈ તમને? મામા આવું પાણી આવી જાય ને તો નાવાનું થઈ જાય. ધોઈ નાખો, હાથ પગ ધોઈ નાખો. મસ્ત પાણી છે ને ત્યારે પછી. તો અત્યારે હવે અમે બપોરના નાસ્તાનો આનંદ લઈ રહ્યા છીએ. પ્રકૃતિના વચ્ચે પ્રકૃતિના ખોળે પેંડા છે, ફરાળી ચેવડો છે, મરચા છે, ગાંઠિયા છે, થેપલા છે, મકાઈ છે. જો આ પંકજ મામા અત્યારે તોડી રહ્યા છે મરચા. આ છે જીતુભાઈ. કેમ લાગે છે ભાઈ તમને? બહુ ટેસ્ટી મળ્યા છે. એમ તમને કેમ લાગે છે અક્ષયભાઈ? બહુ મજા આવે. બહુ જ મજા આવે. આપણે નાસ્તો કરી લઈએ કરી લેવા બરાબર. પ્રકૃતિના ખોળે વનભોજન આમ તો કહેવાય, ગિરનારનું વનભોજન. તો મામા દાબા મળ્યા ઢેબરા મરચાં. કેમ લાગે જીતુભાઈ? મરચા બહુ તીખા છે? બધા નો તોડતા એટલે ચાલો તો મિત્રો. हेलो भाई आजू मसाला वाली चाय पीता जाओ, घर में गरम चाय पीता जाओ, घर में गरम चाय। हेलो मसाला वाली ચા પીવાની છે અક્ષય તમારે? એમ કેવું ભાઈ ગિરનારી ચા? શું કેવું? કેમ લાગે ભાઈ? રેડી ને? મજા બહુ મજા. હે પીઓ પીઓ ચા પીઓ. હાલો ભાઈ ગિરનારની પ્રસાદીની મોલ હો. ભાઈ હવે તમને અત્યારે પ્રસાદી લઈ લીધી તમે બરાબર ને? ઓકે. જો મિત્રો આ અમારો અત્યારે પડાવ અમે વર્લ્ડ માટેનો કર્યો છે. આ છે પંકજભાઈ કાલેરિયા. અહીંયા બધા અત્યારે આમથી હજી પબ્લિક આવેલું આવે છે. જાજુ બોલું કે આ રાતનો નજારો છે. અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા ભાઈ જોતો? અહીંયા 7:30 વાગ્યા છે. 7:30 વાગ્યામાં બધા પ્રસાદી લઈ લીધી છે. અને અત્યારે પબ્લિક બધું ચાલતું આવે છે ને અત્યારે બધા પોતપોતાની જગ્યા ગોતીને પડાવો લઈ લીધા છે. આ છે અમારા પંકજભાઈ ને આ છે અમારા અક્ષયભાઈ. ચાલો નાઇટનો વ્યૂ છે. નાઇટમાં યાત્રા ચાલુ કરી દીધી છે. આ છે અમારા જીતુભાઈ. આ છે અમારા અક્ષયભાઈ જે ઠેલી લઈને અત્યારે સામાનની બધાયનો સામાન અત્યારે સાચવે છે. એકલો ઉપાડો મરદનો ફાયદો. ઓહો જય ગિરનારી. જય ગિરનારી.
ભાઈ કેમ લાગે રાત? Big thank you for being here. बहुत बहुत धन्यवाद।